અને હવે સમાચારમાં વાત કરીશું વિવાદમાં સપડાયેલા ડાયરા કલાકાર દેવાયત ખવડની। જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે। દેવાયત પર લાગ્યો છે અમદાવાદના યુવકને માર મારવાનો આરોપ। સમગ્ર ઘટના તાલાલા ગીરના ચિત્રાવડ ગામ પાસે બની હતી। આરોપ છે કે દેવાયત પોતાના સાગરીતો સાથે ફોર્ચ્યુનર કારમાં આવ્યો હતો અને કારને ટક્કર મારીને ધ્રુવરાજસિંહને માર માર્યો હતો। ઉલ્લેખનીય છે કે ધ્રુવરાજસિંહ અને દેવાયત ખવડની અગાઉ પણ બબાલ થઈ ચૂકી હતી। અમદાવાદના સનાથલમાં ડાયરા મામલે બંને સામસામે ફરિયાદ નોંધાવી હતી। જણા હતા 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા। પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે। તો મેં 5 વાર કીધું દેવાયતભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં। એટલે પગમારી ન માર્યું અને આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની વડાકો કરીને તેના માન નાખવાનું થઈ જતું। જો કેસ બેસ કરતો મારી વારિયામાં। પ્રાપ્ત વિગતો મુજબ ઘાયલ યુવક ધ્રુવરાજસિંહ સહિત 3 લોકો કૃષ્ણા રિસોર્ટમાં રોકાયા હતા અને ગીરમાં હોવાનું સ્ટેટસ પણ મૂક્યું હતું। એ બાદ દેવાયત ખવડ અને તેના માણસોએ રેકી કરી બબાલ કરી હોવાનો દાવો છે। ધ્રુવરાજસિંહ ઘાયલ થતા તાલાલામાં પ્રાથમિક સારવાર બાદ જૂનાગઢ રિફર કરાયા છે। ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી છે અને એલસીબીની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે।